શીતળા સાતમ એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે જે ગુજરાત અને અન્ય ભાગોમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને લોકો પરંપરાગત રીતે ઠંડુ ખોરાક જમવાનો રિવાજ પાલન કરે છે. ધાર્મિક મહત્વ: શીતળા સાતમનો સંબંધ શીતળા માતા સાથે છે, જેઓ ધર્મમાં રોગચાળાઓની દેવી તરીકે પૂજાય છે. લોકકથાઓ મુજબ શીતળા માતા બાળકોને પોક્ષ અને અન્ય ચામડીના રોગોથી બચાવવાનો આશીર્વાદ આપે છે. આ તહેવાર દરમિયાન લોકો શીતળા માતાની પૂજા કરીને અને ઠંડુ ભોજન લઈને તેમની કૃપા માટે પ્રાર્થના કરે છે. લોકમતી અનુસાર પોક્ષ જેવા રોગો શીતળા માતાના પ્રકોપથી થાય છે અને માતાને પ્રસન્ન કરવા માટે લોકો આ દિવસે આગમાંથી પરાહેજ રાખે છે, એટલે કે તેઓ કંઈક નવી બનાવેલ, તાજું ગરમ ભોજન તૈયાર નથી કરતા. વૈજ્ઞાનિક મહત્વ: વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ તહેવાર અને ઠંડુ જમવાનો રિવાજ પણ કેટલાક મહત્વ ધરાવે છે. ભોજનની વસ્તુઓ જેમ કે રોટલો, કઢી, બાફેલા કે વઘારેલા બટાટા અને અન્ય ઠંડુ ખોરાક જે સાતમના દિવસે જમવામાં આવે છે તે સામાન્ય રીતે દિવસ પહેલા રાંધવામાં આવે છે. જૂના સમયમાં ખોરાકની સંભાળ રાખવી અને તેને સુરક્ષિત રાખવી સરળ ન હતી, તેથી આનો સંદર્ભ તીવ્ર ગરમીમાં તાજું જમવા વિશે ચેતવણી અને આહારની ગુણવત્તા પર ધ્યાન આપવું પણ હોઈ શકે છે. આ રીતે શીતળા સાતમનો ઠંડુ જમવાનો રિવાજ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે મહત્વ ધરાવે છે.